એક વાત કહું, કદાચ તમને વિશ્વાસ નહીં આવે. આ મારા ગળામાં ભગવાન શ્રી રામનું પેન્ડલ છે. આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. હવે 10થી 15 દિવસ પહેલાં હું આ પેન્ડલ પહેરીને અમદાવાદ મારા ભાઈના રૂમ ઉપર ગયો હતો. સાંભળજો ધ્યાનથી, કદાચ તમને આ વાત વિશ્વાસ નહીં આવે કે હું કોઈ અંધશ્રદ્ધા પણ નથી ફેલાવતો. આ પેન્ડલ પહેરીને હું અમદાવાદ મારા ભાઈના રૂમે ગયો અને ત્યાં 1, 2, 5 દિવસ મારા પર્સનલી કામમાં રોકાયો હતો. મારા વાઈફનું ઓપરેશન હતું એટલા માટે ત્યાં રોકાયો હતો. બાથરૂમ જતો, ટોયલેટ જતો તો આ પેન્ડલ બહાર કાઢીને જતો. એક દિવસ મેં આ પેન્ડલ બહાર કાઢી અને એક જગ્યા પર મૂકી દીધું. એક દિવસ એને પહેરવાનું ભૂલી ગયો. એક દિવસ ત્યાં પડ્યું રહ્યું. બીજા દિવસે મને આ પેન્ડલ નજરમાં ન આવ્યું, જાણે ગાયબ થઈ ગયું હોય એમ અદૃશ્ય થઈ ગયું. હવે એ કેવી રીતે અદૃશ્ય થઈ ગયું, ગાયબ થઈ ગયું, ક્યાં મુકાયું એની મને કંઈ ખબર ન હતી. મેં જ્યારે ઘરે આવવા થયો ત્યારે આ પેન્ડલની ઘણી તપાસ કરી. મારા ભાઈના આખા રૂમને ખોલી નાખ્યું, કારણ કે આને મેં શ્રદ્ધાથી પહેર્યું હતું, વિશ્વાસથી પહેર્યું હતું. મેં મારા ભાઈનો આખો રૂમ ખોલી નાખ્યો, મારું બેગ ખોલી નાખ્યું. આવતા વેત મારા બેગમાં જોયું પણ આ પેન્ડલ ક્યાંય નહોતું. પણ ત્યાં જ મેં એક વિચાર કર્યો, જો ભગવાન શ્રી રામે મારી ભક્તિને સ્વીકારી હશે તો આ પેન્ડલ ક્યારેક ને ક્યારે મને ઘરે મળશે. આ વાત સાચી છે, તમે કોઈના સમ ખાઈ લો, પણ આ હું ખોટું નથી કહેતો. એ વિચાર કર્યો હતો 15 દિવસ પહેલાં કે આ પેન્ડલ જો મને મળશે મારા ઘરે, આ પેન્ડલ મને પાછું મળી જશે તો ભગવાને મારી ભક્તિ સ્વીકારી લીધી એમ માની લઈશ. અને આજે આ પેન્ડલ મને મળી ગયું, એનો મતલબ ભગવાને મારી ભક્તિ સ્વીકારી લીધી છે. પણ આ પેન્ડલ કેવી રીતે આવ્યું? કોઈ અજાણતા લઈ આવ્યું છે એ પણ બધાને પૂછ્યું, બધા ના કહે છે. કોઈના બેગમાં આવ્યું એમ પણ બધાને પૂછ્યું, બધા ના કહે છે. અને અમદાવાદથી આવતા 15 દિવસ થઈ ગયા, ક્યારે નહોતું આ પેન્ડલ મને મળ્યું. અને આજે આ પેન્ડલ મળ્યું. હવે કોના બેગમાં આવ્યું, કોણ લાવ્યું એ હજુ મને ખબર નથી, પણ આ વાત સત્ય હકીકત છે. હજી તો હું પૂછું છું બધાને કે સાચું બોલો ને, કોઈ તમારામાંથી પેન્ડલ લાવ્યું તો નથી, તમારા બેગમાંથી આવી તો નથી ગયું ને? પણ બધા ના જ પાડે છે. હવે ભગવાન જાણે કેવી રીતે આવ્યું અને કેવી રીતે થયું.